પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે દાખલાની શરૂઆત સાજન રેડીમેડ સ્ટોર્સ તારીખ 31/3/2015 ના રોજ સાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કરી નાખશું. અમને કઈ બીક નથી લાગતી વાર્ષિક હિસાબથી, કારણ કે અમે મેઘાણી સર આગળ ભણીએ છીએ. જો તમે પ્રેક્ટિસ કરશો ને તો આવું કહી શકશો, નહીં કહી શકો. હાલો, પેલો હવાલો. આખર બાલ સ્ટોક 12,600 નો છે, પણ તેમાં 46 ના સ્ટોકમાં 600 રૂપિયાનું રિપેરિંગ ખર્ચ અને બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. તો હવે આના માટે આપણે ગણવું પડશે જરૂરી ગણતરી. શું કરવું પડશે? કે ભાઈ વર્કિંગ નોટ, કે ભાઈ પૈસા ક્યાંથી આવ્યા. તો આમાં બધા હવાલામાં વર્કિંગ નોટ આવશે, એ તમારે કરવાની. એ નહીં કરો તો માર્ક્સ કપાઈ જાય. એટલે વર્કિંગ નોટ કમ્પલસરી છે, બરાબર ને? એટલે હવે હું તમને વર્કિંગ નોટ કરાવું છું. એ કરાવવા પહેલા કલર ચેન્જ કરી નાખું. કલર કાળો કલર. ચલો, આખર સ્ટોક કેટલાનો છે બેટા? 12,600. પેલા સમજી લો, પછી લખી લેજો. લખવાનો ટાઈમ આપીશ. 12,600, કારણ કે આ નહીં સમજાય તો નહીં આવડે. આના બે ભાગ પડ્યા. એક ભાગ પડ્યો 4600 રૂપિયાનો, તો બાકી કેટલાનો વધ્યો? 12,600 માંથી 4600 નો એક છે, તો બાકી કેટલા વધે? 8,000. કેલ્ક્યુલેટર હાથમાં રાખીને ફટાફટ જોવા. 8,300 નો વધે મારા બાપ. 12,600 માંથી 4600 જાય એટલે 8,000 જ વધે. આમાંથી 600 રૂપિયા જે છે કે નહીં, રિપેરિંગ ના છે, એટલે અહીંયા વધ્યા કેટલા? 4,000. આના 20%, તો 20% કરો કેટલા થાય? 8,000 ના 20%, તો 1,600 રૂપિયા. 20% બજાર કિંમત ઓછી છે ને માલની. 1,600 માઇનસ કરો એટલે કેટલા વધ્યા? 6,400. અને આ બે નો સરવાળો કરો એટલે થઈ ગયા 10,400. એટલે આખર સ્ટોકની કિંમત 10,400 છે. હજી એક વખત, હતો 12,600 નો, પણ એમાં 4600 રૂપિયાનો માલ હતો ને એમાં 600 રૂપિયા રિપેરિંગ ના હતા, એટલે એ માઇનસ કરી, એની વેલ્યુ ઘટી ગઈ. એટલે એ માલ કેટલાનો થયો? 400 રૂપિયા. અને બાકી જે 8,000 વધ્યા એમાં 20% બજાર કિંમત ઓછી છે, એટલે 8,000 ના 20% કર્યા એટલે 1,600. એ માઇનસ કરો એટલે એ માલ તમે બજારમાં વેચવા જાશો તો કેટલા આવશે? 6,400. અને આના કેટલા આવશે? 4,000. બેનો સરવાળો કર્યો એટલે આખર સ્ટોકની કિંમત કેટલી થઈ? 10,400. તો અત્યારે એન્ટ્રી મારી આરવાર કરવાની, વર્કિંગ નોટ છેલ્લે કરવાની, બરાબર? તો હવે આખર સ્ટોકની બે એન્ટ્રી થાય. તમે બધા દાખલામાં કર્યા છે. બે એન્ટ્રી ક્યાં થાય? એક વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી ક્યાં થાય? મિલકત લેણા બાજુ. તો હવે બધી ખબર હોય, જો બધા દાખલામાં આવે છે અને 12મા ધોરણમાં બધે આવશે. એટલે અહીંયા હું લખી નાખું, આ વેપાર ખાતું છે. વિગત રકમ, બરાબર ને? આખર સ્ટોક હોય એ ક્યાં લખવાનો હોય બેટા? આખર સ્ટોક એ લખવાનો હોય છેલ્લે. અહીંયા લખવાનો આખર સ્ટોક 10,400. બીજી એન્ટ્રી એની થાય મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ નીચે જ લખવાના. મિલકત લેણા બાજુ નીચે જ લખવાના. આખર સ્ટોક 10,400. કોઈ કઈ વાંધો? બહુ ઈઝી હતું. બધાય આપણે દાખલામાં કર્યું જ છે આખર સ્ટોક. નવું કઈ હતું નહીં. હેલો દાખલો શું હાવ. હાલો એના પછી હું તો ખોટે ખોટે બીવરાવતો હતો. બીજો દાખલો, સોરી બીજો હવાલો. 4,400 રૂપિયાનું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. શું છે? 4,400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. તો આપણે વેચાણ ગોતવું પડે. ત્યાં ગોતો. વેચાણ કઈ દેખાય છે? તો કે ખરીદી નીચે જુઓ કેટલાનું વેચાણ છે? 1,30,000. તો વેચાણ ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાજુ. તો અહીંયા લખું વેપાર ખાતું. જમા બાજુ લખીશ વેચાણ 1,30,000 વત્તા નોંધવા બાકી
4,400 હાલો ડન છે એટલે એનો ટોટલ કરીએ એટલે થાય કેટલા 1,34,400 અંદર જ લખવાના હમણાં બહાર નહીં લખવાના કેમ કારણ કે વેચાણ પરત કેવું કઈ હશે તો આમાંથી હજી શું થશે માઇનસ થશે હાલો લખાઈ ગયું આ પહેલી એન્ટ્રી વેચાણમાં પ્લસ કર્યું તો દેવાદારમાં પ્લસ કરવું પડે કારણ કે ઉધાર વેચાણ છે તો હવે ગોતો દેવાદાર કેટલાના છે દેવાદાર 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 ક્યાંય દેખાય તો કેજો ઉપર ક્યાં છે આ જો દેવાદાર 29,600 એમાં 4400 આપણે પ્લસ કરશું ક્યાં આવશે દેવાદાર મિલકત લેણા બાજુ લખો દેવાદાર વચ્ચોવચ 29,600 વત્તા ઉધાર વેચાણ 4400 તો 630 ને 34,000 ટોટલ થશે એ અંદર જ રાખવાના કેમ કારણ કે ગાલખાત અનામત એ બધું આમાંથી શું કરવું પડે માઇનસ કરવું પડે હાલો આ બે એન્ટ્રી થઈ ગઈ પેલી એન્ટ્રી ક્યાં થઈ વેચાણ ખાતામાં વેચાણમાં પ્લસ કર્યું વેપાર ખાતામાં અને બીજી એન્ટ્રી ક્યાં થઈ તો કે મિલકત લેણા બાજુ હાલો એના પછીનો હવાલો હવાલા નંબર 3 1/10/2014 ના રોજ જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા આ ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાનો છે તો અહીંયા જો જાહેરાત ઉપલબ્ધ ખાતું કેટલાનું છે 400 નથી 4,000 છે એક મીંડું આમાં ભૂલમાં ઓછું જો ચોપડીમાં 4,000 હશે જોવો છે ને 4,000 આ મને આખો દાખલો મોઢે જ મૂંઝાવું નહીં હાલ એટલે કે દેવિકાના ના 400 જ છે એ કે લે હાલ તો હવે આ સમજવા જેવું વર્કિંગ નોટ આવશે આ જાહેરાત ઉપલબ્ધ ખાતું છે ને 4,000 રૂપિયાનો જે ખર્ચો થયો ને એ 5 વર્ષ માટે છે એક વર્ષનો નથી કેટલા વર્ષનો છે તો આપણે એક વર્ષનો ગોતવો પડે પણ અહીંયા તારીખે જોવાની જાહેરાત કરી ક્યારે જો અહીંયા કીધું છે કંગ્યુભાઈ ફરીથી વાંચો 1/10/2014 કેટલું 1 હાલો તો હવે જો પૈસા કેમ ગોતવાના સમજો માંડી વાળવાના કેટલા માંડી વાળવાના એટલે માઇનસ કરવાના હવે આ હતું એ શું હતું આખર સ્ટોક હતું ને અહીંયા લખું આખર સ્ટોક હવે હું આવ્યું જાહેરાત ખર્ચ તો સમજો દીકરાઓ 4,000 રૂપિયા ખર્ચો છે એ કેટલા વર્ષનો છે એટલે ભાંગ્યા 5 કર્યા કોઈને કઈ વાંધો આ ખર્ચો ક્યારે કર્યો તો કે આખા વર્ષનો નથી ગણવાનો આપણે 6 મહિનાનો જ ગણવાનો કેમ 6 મહિનાનો હવાલામાં લખ્યું હતું કઈ તારીખ લખી હતી 1/10/14 તો 10મો મહિનો 11મો મહિનો નહીં 1/10/14 લખ્યું છે કે હું લખ્યું જો તો હા તો 10 11 12 પેલો બીજો અને ત્રીજો એટલે 6 મહિનાનો ગોતવાનો એટલે ગુણ્યા 6 ભાંગ્યા 12 એટલે 400 જવાબ આવે કરો જો 4,000 ભાંગ્યા 5 કરો એટલે કેટલા આવ્યા 800 આવ્યા 800 ગુણ્યા 6 ભાંગ્યા 12 કરો એટલે જવાબ કેટલો આવ્યો 400 તો જાહેરાત ટૂંકમાં 6 મહિનાનો જાહેરાતનો ખર્ચો કેટલો થયો ખાલી 400 રૂપિયા તો આની એન્ટ્રી કેમ થાય તો પેલી એન્ટ્રી મિલકત લેના બાજુ કરવાની ક્યાં કરવાની અહીંયા આવશે જાહેરાત ઉપલબ્ધ ખાતું 4,000 રૂપિયા માઇનસ માંડી વાળિયા 400 એટલે 12 વૈદા 3600 400 કેમ આવ્યા તો કે 4,000 5 વર્ષના હતા એટલે ભાંગ્યા 5 પછી 10મા મહિનાથી ગણો તો 10 11 12 પેલો બીજો અને ત્રીજો એટલે ગુણ્યા 6 ભાંગ્યા 12 એટલે આપણને જવાબ મળ્યો 400 800 ગુણ્યા 6 ભાંગ્યા 12 કીધા એટલે હવે આ આપણો ખર્ચો છે તો એ લખવા નફા નુકસાનની ઉધાર બાજુ તો અહીંયા લખું છું નન્નું ખાતું મારે લખવાનું બાકી છે હેડિંગ આપી દઉં છું નન્નું ખાતું તમારે લખવાનું હોય 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું હું એવું નથી લખતો પણ એ તમારે લખવાનું વિગત રકમ બીજું એ લખવાનું કે આ બાજુ આવે જમા આ બાજુ આવે ઉધાર ફોન કાપી નાખો ભાઈ તો અહીંયા લખું જાહેરાતના માંડી વાળ્યા 1/4/2009 ના રોજ 20,000 રૂપિયામાં ખરીદેલ વાહન કેટલામાં ખરીદ્યું હતું 20,000 ઘસારો ગોતવાન છે તેની ભંગાર કિંમત 4,000 રૂપિયા છે તેનું આયુષ્ય 10 વર્ષનું છે ઘસારો સીધી લીટી પદ્ધતિ પ્રમાણે ગણવાનો છે તો ગણી લઈએ હાલો તો અહીંયા હું ગણું છું વાહનનો ઘસારો જો
એના પછી વર્કિંગ નોટ સમજાય નહીં તો પૂછી લેજો જરાક. અહીંયા લખું છું વાહનનો ઘસારો. ઘસારાનું સૂત્ર હતું આના પેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા હે ને. ઘસારાના ચેપ્ટરમાં ડી બરાબર શું હતું સી માઇનસ એસ છેદમાં એન. કોણ મારા બાપુજી રિવિઝન કરશે ભાઈ? તો સી એટલે શું? કોસ્ટ. કેટલા રૂપિયાનું વાહન છે? 20,000 નું છે. એસ એટલે સ્ક્રેપ પ્રાઇસ, ભંગાર કિંમત કેટલી છે? 4,000 રૂપિયા. એન એટલે આયુષ્ય, કેટલું આયુષ્ય છે? 10 વર્ષ. તો 20,000 માંથી 4,000 માઇનસ કરો એટલે 16,000, એને ભાગ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા આવ્યા? 1,600 રૂપિયા. તો વાહનનો ઘસારો કેટલો થયો? 1,600. તો ઘસારાની કિંમત આપણને મળી 1,600. પણ એકચ્યુઅલી આ વાહન ખરીદ્યું હતું એ તો 2009 માં ખરીદ્યું હતું. જો અહીંયા આપ્યું છે વાહન ક્યારે ખરીદ્યું હતું? 2000 ને આપણે 2009 ને લેવા દેવા નહીં, આપણે અહીંયા જોવાનું. અહીંયા વાહન કેટલાનું છે આમાં જોવાનું. વાહન કેટલાનું દેખાય અહીંયા? કેટલાનું વાહન છે? 8,000. તો મિલકત લેણા બાજુ લખવાનું વાહન 8,000. વાહન 8,000 માઇનસ ઘસારો 1,600 કરો માઇનસ. હાલો હું આન્સર આવે 8,000 માઇનસ 1,600 6,400. કોઈને કઈ વાંધો? આ ઘસારો આપણું નુકસાન છે એટલે બીજી એન્ટ્રી કે આવે નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા લખી નાખીએ વાહનનો ઘસારો. આ તો વેપાર ખાતું છે. અહીંયા લખી નાખું વાહનનો ઘસારો 1,600 રૂપિયા. જગમગો હું હાવ નિરાતે કરાવું છું, જરાય ધબાધબી નથી બોલાવતો. હા એટલે બધું આવડવું જોવે. એના પછી આ હવાલો થઈ ગયો ને વાહનનો. પાંચમો હવાલો 2,000 રૂપિયાનું ફર્નિચર ખરીદેલ છે. હું ખરીદ્યું હતું? ફર્નિચર. ભૂલથી ખરીદ ખાતે ઉધાર. તો પેલું તો ભૂલ સુધારવાની. ખરીદીમાંથી ફર્નિચરના પૈસા શું કરવા પડે? માઇનસ. કારણ કે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચરમાં પ્લસ કરવાનું હોય ને. ખરીદીમાં પ્લસ કરવાનું હોય તો પેલી ભૂલ સુધારીએ. ખરીદી ક્યાં છે ભાઈ? ખરીદી. કેટલાની ખરીદી છે? 70,000. તો અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ આવે ખરીદી 70,000 માઇનસ શું છે? ભૂલથી નોંધેલ. ફર્નિચર નહીં લખવાનું. હું લખવાનું ભૂલથી નોંધેલ 2,000 એટલે 68,000 અંદર જ. કેમ અંદર સાહેબ? કારણ કે હજી ખરીદ પરત કે એ બધું હજી માઇનસ કરવાનું બાકી છે. દાખલામાં હોય તો કરવાનું, નહીં કે હોય તો આપણે બહાર મૂકી આવશું. અત્યારે અંદર રાખવાના. હવે આ ફર્નિચર ખરીદેલ છે તો એ તો ખરીદીમાંથી માઇનસ કર્યું, તો હવે ફર્નિચરમાં પ્લસ કરવું પડે ને. તો ફર્નિચર હતું કેટલાનું એ ગોતો. ફર્નિચર કઈ દેખાય? મકાન યંત્ર ઊંડીઓ ફર્નિચર જો મળી ગયું 6,000. તો 2,000 નું એમાં પ્લસ કરવું પડે ને. તો ફર્નિચર ટોટલ કેટલાનું થયું ભાઈ? 8,000. તો મિલકત લેના બાજુ પેલા ફર્નિચર 6,000 વત્તા ખરીદી 2,000 એટલે ફર્નિચર કેટલા રૂપિયાનું થયું? 8,000. હવે આના ઉપર ઘસારો ગણવાનો છે તો એ હવાલામાં કીધું પેલા લખી નાખો એટલે આગળ હવાલો વાંચીએ. ફર્નિચર 6,000 વત્તા વધારો તમે લખી શકો. ખરીદી નો લખવું તો હું લખી શકો વધારો. 2,000 નું ખરીદ્યું એટલે ફર્નિચર વધ્યું તો વધારો 2,000 એટલે ટોટલ કેટલા થયા? 8,000. હવે વાંચીએ આગળ. હજી આમાં હવાલો પૂરો નથી થયો ભાઈ. હાલો પછી આગળ વાંચીએ. આગળ પછી હું કીધું ભાઈ? બરાબર. ખરીદ ખાતે ઉધારેલ ફર્નિચર ક્યારે ખરીદ્યું હતું? 2,000 નું 1/10/14 બરાબર ખરીદેલ. તો ફર્નિચર પર ઘસારાનો દર કેટલા ટકા છે? 20%. તો આપણે ફર્નિચરનો ઘસારો ગોતવો પડશે ને. તો આપણી આગળ બે ફર્નિચર છે. જો ફર્નિચરનો ઘસારો ધ્યાન રાખો. ફર્નિચરનો ઘસારો કેમ મળે છે? તો આપણી આગળ બે ફર્નિચર છે. એક છે જૂનું ફર્નિચર 6,000 નું. હા કે ના? એક નવું ખરીદ્યું. કેટલા હજારનું ખરીદ્યું? 2,000. આ ક્યારે ખરીદ્યું હતું? તો કે 1/10/14 માં ખરીદ્યું હતું. તો જે જૂનું ફર્નિચર છે એનો આખા વર્ષનો ઘસારો ગણવો પડે. આના ગુણ્યા 20% કરો એટલે 6 દુ 12 એટલે 1,200 રૂપિયા. આના 20% તો કરવાના જ તે, પણ આખા વર્ષના નથી ગણવાના ભાઈ. કેટલા મહિનાના ગણવાના? તો કે 10, 11, 12 પેલો, બીજો અને ત્રીજો. તો એને ગુણ્યા 6 ભાગ્યા 12 કરો. શું જવાબ આવે? 400 રૂપિયા આવતો છે. તો બે દુ 4, 4 200 રૂપિયા.
બરાબર. તો ટોટલ ઘસારો કેટલો થયો તો કે 1200 વત્તા 2 એટલે ફર્નિચરનો ઘસારો આપણને મળે એ 1200 વત્તા 200 ઇઝ ઇક્વલ ટુ 1400. કોઈ કઈ વાંધો? સમજાણું? હજી એક વખત, આ ફર્નિચર તો જૂનું હતું 6000 એનો આખા વર્ષનો ઘસારો. આ નવું ખરીદ્યું, ક્યારે ખરીદ્યું ભાઈ? 1/10 એટલે આના 20% કરવાના પણ ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 1200 આના 200 આના ટોટલ ફર્નિચરનો ઘસારો કેટલો થયો? 1400. તો એ આપણે માઇનસ કરવાના, તો અહીંયા લખીએ માઇનસ ઘસારો 1400. કરો માઇનસ. હાલો ભાઈ, 8000 માંથી 1400 જાય. જવાબ કેટલા વધ્યા? 6600. 7600 નો વધે, 6600 વધે. હાલો, બીજી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો. ફર્નિચર નો ઘસારો 1400 રૂપિયા. આ નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ડન. કેટલું હેલું છે, કઈ અઘરું નથી. બોલો, 5 હવાલા પૂરા કરી નાખ્યા હે આપણે. કેવું સારું કહેવાય. એના પછી છઠ્ઠો હવાલો, મૂડી ઉપર 6% ને એક બિલ્ડિંગ નું હજી હતો. 7મો હવાલો છે, જોવો તો એમાં એ 7મો છે ને? હા, 7મો હવાલો છે ને એમાં. આમાં 6 જ છે. હાલો આગળ વાંચી જઈએ. પેલા આ છઠ્ઠો હવાલો કરી નાખીએ. મૂડી ઉપર 6% વ્યાજ આપવાનું છે. 8000 રૂપિયાની મૂડી 1/10/2014 ના રોજ ધંધામાં આપેલ છે. ઓકે, મૂડી કેટલાની જો? મૂડી કેટલાની છે? 1,08,000. મૂડી કેટલાની છે? તો હવે જરા ઘસારો ગણવા, એનું વ્યાજ ગણવામાં ધ્યાન રાખજો. મૂડીનું વ્યાજ, મૂડીનું વ્યાજ જાગોશ બધાય? કેમ ગોતશું? મૂડી છે 1,08,000 ની. આના બે ભાગ પડશે, એક 1 લાખ નો ભાગ અને બીજો 8,000 નો ભાગ. કેટલા છીએ હવાલામાં? જો આ મૂડી ક્યારે લાવ્યા છીએ? 1/10 લાવ્યા ને. જો તો એમાં 8,000 ની મૂડી ક્યારે લાવ્યા? 1/10/14. તો આ 1 લાખ ની મૂડી હતી, એ આખા વર્ષની ગણો. એનું વ્યાજ તો 1 લાખ ના 6%. મૂડીનું વ્યાજ એટલે 6,000. બરાબર છે. આ 6% નહીં કરવાના, પણ આખા વર્ષના નહીં ભાઈ. ગુણ્યા 6 ભાગ્યા 12 તો કેટલા આવે? 8×6 = 48 એટલે 480 ગુણ્યા 6 ભાગ્યા 240. તો મૂડીનું વ્યાજ કેટલું થયું ટોટલ? મૂડીનું વ્યાજ બરાબર 6,000 વત્તા 240 એટલે 6,240. તો એ મૂડીમાં પ્લસ થાય એટલે પેલા અહીંયા મૂડી દેવા બાજુ લખીશ મૂડી 1,08,000 વત્તા વ્યાજ 6,240. મૂડીનું વ્યાજ એ કંપની માટે નુકસાન છે એટલે એ આવશે નફા નુકસાનની ઉધાર બાજુ. પેલા લખી નાખ્યો, પછી હું લખી નાખું નફા નુકસાનની ઉધાર બાજુ. ફેરવી નાખું. નફા નુકસાનની ઉધાર બાજુ લખો મૂડીનું વ્યાજ એ કંપનીનું નુકસાન છે. હાલો, મકાન ઉપર યંત્રના ઘસારાનો દર 10%. હાલો, મકાન જો કેટલાનું છે, પેલા મકાન કરી લઈએ. મકાન કેટલાનું છે? 40,000. પછી મકાનમાં વધારો, બીજું ખરીદ્યું 10,000 એટલે ટોટલ મકાન કેટલાનું થયું? 50,000. તો પેલા મિલકત લેના બાજુ આપણે એ કરી નાખીએ. મકાન 40,000 વત્તા વધારો 10,000 એટલે ટોટલ થઈ ગયા 50,000 માઇનસ ઘસારો. હવે જો આપણે આ મકાન જે છે 40,000 નું, બરાબર ને? ઘસારો અહીંયા ગણું છું, એના 10%. 10% જ કીધું ને આપણને, એટલે 4,000 રૂપિયા. પણ બીજું મકાન ક્યારે ખરીદ્યું છે? 31/12/2014. તો અહીંયા હું વર્કિંગ નોટ કરી નાખું. મકાનનો ઘસારો, મકાનનો ઘસારો બરાબર 40,000. આ જૂનું મકાન છે એના 10% એટલે કેટલા થાય? 4,000. 10,000 નું નવું મકાન છે એના 10%, પણ ઈ આપણે ખરીદ્યું છે 31/12. જેમ આજે આખર તારીખ છે એમ, આજે 31 ડિસેમ્બર છે ને, એમ તો કે આ મહિનાનું ડિસેમ્બરનું થોડું વ્યાજ આપવાનું હોય. 12માં 31 તારીખે ખરીદ્યું તો વ્યાજ કેટલાનું ગણવાનું? ખાલી ઘસારો, સોરી વ્યાજની ઘસારો. પેલા મહિનાનો
બીજા મહિનાનો અને ત્રીજા 3 મહિનાનો જ ગણો એટલે ગુણ્યા 3/12 કેટલો આવે છે 250 એટલે ટોટલ ઘસારો કેટલો થાય ભાઈ તો કે 4000 વત્તા 250 એટલે જવાબ આવ્યો 4250 કોઈ કઈ વાંધો તો અહીંયા માઇનસ 4250 કેટલા વધ્યા 50,000 માંથી હાલો અહીંયા હું આવશે યંત્ર કેટલાનું છે 20,000 માઇનસ ઘસારો 20% કરો ડાયરેક્ટ એટલે કેટલા થયા 4,000 એટલે 12 વી ગયા 16,000 યંત્રનો ઘસારો ઈ નુકસાન એટલે નફા નુકસાનની ઉધાર બાજુ યંત્રનો ઘસારો 4,000 યંત્રનો ઘસારો 4,000 ફટાફટ લખો ડન છે ઓકે દીકુડા દાખલો પૂરો થઈ જાય હજી સમય છે બધા હવાલા પૂરા હવે ગોઠવી નાખો એટલે તમારું ગોઠવાઈ જાય બરાબર ને એટલે દાખલાનું એમ એલા ભાઈ તમે બીજું કઈ ન સમજો મૂડી આપણે લખી નાખીએ હા કે ના ઉપાડ લખવાનો બાકી તો એ મૂડીમાંથી શું થાય માઇનસ તો ઉપાડ માઇનસ કરી નાખીએ કેટલા રૂપિયાનો ઉપાડ છે 4800 રૂપિયા તો કરી નાખો હાલો મૂડીમાંથી માઇનસ ઉપાડ કેટલા 4800 છે ને હજી આમાં કઈ પ્લસ માઇનસ કરવાનું નહીં હવે નફો હોય તો પ્લસ થાય નુકસાન હોય તો આમાં માઇનસ થાય હાલો ઉપાડ પછી શરૂનો સ્ટોક ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ પેલી લાઈનમાં તો મેં અહીંયા પેલી લાઈનમાં જગ્યા હતી એટલે હું હેઠે કરી નાખું પણ તમારે યાદ રાખવાનું શરૂનો સ્ટોક હંમેશા પેલી જ લાઈનમાં આવે નકર માર્ક્સ કપાઈ જાય પછી કહેતા નહીં હાલની ભાઈ લે હા અત્યારે તો તમારે લખાઈ ગયું હોય તો કઈ વાંધો નથી અત્યારે હાલ છે પણ એક્ઝામમાં માર્ક્સ કપાઈ જાય એટલે એ ધ્યાન રાખવાનું શરૂનો સ્ટોક લાઈન છોડી દેવાની બેટા કેટલાનો છે શરૂનો સ્ટોક 8,000 કેટલાનો છે 8,000 નો છે બોલતા રહેજો મને ખબર નથી પડતી હું તો ખોટી રકમે લખી નાખું છું શેષમાં રહ્યા ને ખરીદી આવી ગઈ વેચાણે આવી ગયું માલ પરત ઉધાર હોય ઈ વેચાણ પરત કહેવાય એટલે આ જે છે ને 6,000 ઈ વેચાણમાંથી માઇનસ કરવાનું અહીંયા લખવાનું માલ પરત 6,000 હવે આમાંથી આ માઇનસ કરો 1,34,400 માંથી 6,000 એટલે 12 વ્યા જાય 1,28,400 હોય ખરીદ પરત જમા વેચાણ જમા હોય વેચાણ પરત ઉધાર તો આ ખરીદી ઉધાર હતી દીકરા તો આ જે જમામાં પૈસા આપ્યા એ કેના હશે ખરીદ પરતના તો એ જમા હોય ને એટલે સમજવાનું કે ખરીદ પરત છે એટલે ખરીદીમાંથી 10,000 માઇનસ કરી નાખવાના માઇનસ માલ પરત સમજાઈ ગયું કે ન સમજાણું 10,000 તો 68 માંથી 10 ગયા તો 12 જશે 58,000 રૂપિયા ડન 68 માંથી 10 ગયા એટલે 98 વધે ને હાલો આગળ અમારે દેવિકા પાછું આમ હાલો પછી શું છે પગાર આપણું નુકસાન કહેવાય એટલે ક્યાં આવે નફા નુકસાનની ઉધાર બાજુ ઉભા રહો ઓડિટ ફી ઈ આપણી અકાઉન્ટની ફી ઓડિટ ફી એટલે ઈ આવશે નફા નુકસાનની ઉધાર બાજુ ભાડું કરવેરા અને વીમો હવે અહીંયા ધ્યાન રાખવાનું પેલા આપણે આ બે લખી નાખીએ પગાર અને ઓડિટ ફી કેટલી 30,000 અને 5,000 તો હાલો લખી નાખીએ પગાર નફા નુકસાનની ઉધાર બાજુ 30,000 ઓડિટ ફી એ કેટલી હતી 5,000 ને ઓકે એના પછી આજે છે ને બેટા ભાડું કરવેરો અને વીમો આ ત્રણેય આપણું નુકસાન છે એટલે એક સાથે જેમ છે એમ નફા નુકસાનની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવાના 48 સ્ટેશનરી અને છાપણી એ આપણું નુકસાન એટલે નફા નુકસાનની ઉધાર બાજુ તો બે વસ્તુ એકારે લખી નાખીએ અને ચૂકવવા બાકી પગાર ચુબા મુદ્દે એટલે એ ક્યાં આવશે મૂડી દેવા બાજુ તો પેલા લખી નાખીએ ભાડું કરવેરા અને વીમો નફા નુકસાનની ઉધાર બાજુ ભાડું કરવેરા અને વીમો હાલ બકા ભાડું કરવેરા વીમો 4800 રૂપિયા હતા ને એ નીચે શું હતું ભાઈ સ્ટેશનરી અને છાપણી એ હતું 1200 અને ચૂકવવા બાકી પગાર ચુબા કઈ પણ હોય પગાર હોય કમિશન હોય કઈ પણ હોય ચુબા મુદ્દે એટલે હવે મૂડી દેવા બાજુ નીચે લખવાનું ચૂકવવા બાકી પગાર કેટલો પગાર છે ચૂકવવા બાકી 1500 જો તો બકાવ કેટલો છે ભાઈ કોમેન્ટમાં કહો તો
2500. ઓકે દીકરાઓ, થેન્ક યુ વેરી મચ. જો આ કોમેન્ટમાં ફટાફટ જવાબ આવે છે હો ભાઈ, સરસ. આગળ વ્યા જઈએ. ચૂકવા બાકી પગાર, અગાઉથી ચૂકવેલ વીમો અચૂક મિલ્લે એટલે ક્યાં આવે? મિલકત લેણા. બરાબર. આયાત માલ પર જગાત, આયાત માલ એટલે જે માલ મંગાવ્યો ને જગાત એ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. એ કેટલા રૂપિયા છે? 900. તો એ આપણે અહીંયા લખી નાખીએ, કારણ કે ખરીદીને લગતો ખર્ચો છે એટલે અહીંયા લખું છું આયત. આયત એટલે જે માલ આવ્યો એ આયત માલ પર જકાત. કેટલા રૂપિયા થાય હે ભાઈ? કોમેન્ટમાં કયો. 900 કે જો બાપલિયા. આયત માલ પર જકાત 900. બીજું શું હતું ભાઈ? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અચુ મિલ્લે એટલે મિલકત લેણા બાજુ હવે લખશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એ કેટલું હતું ભાઈ? 600. એ કેટલું છે? હા નો પાડે ભાઈ, જોયા વગર. તું યાર આમ ક્યાં પાડતો? 400. હું તો ખોટું બોલ્યો હતો કે જોવા હાટું કે તમે જોવો કે નહીં એમ. તું હા નો પાડ ભાઈ, ચોપડી ખુલ્લી રાખ. હાલો પછી કે હા ઈ 600 છે. હું તો આગળ અહીંયા ટમેટા લખું તો એ ટમેટા લખે, સાહેબે લઈ ગયો એટલે સાચું જ હોય. હાલો હવે એના ઉપર શું છે? કમિશન. કમિશન કેટલું છે ભાઈ? 800. તો એ જમા બાજુ છે, મતલબ આપણો ફાયદો છે, આપણને મળેલું કમિશન છે એટલે મિલકત લેણાની જમા બાજુ. હવે નો આવે મિલકત લેણાની જમા બાજુ. મિલકત લેણાની ઉધાર બાજુ નો આવે, નફા નુકસાનની જમા બાજુ આવે. ડોબા મિલકત લેણા નહીં, પછી કે લગન નથી થતા. હાલો નફા નુકસાનની જમા બાજુ મળેલ કમિશન કેટલાનું છે? 200. 800. ઠીક, કેતા રહેજો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મિલકત લેણાની ઉધાર બાજુ. હવે મિલકત લેણા નો, મિલકત લેણા પાકા સરવૈયા આવે તો કે મિલકત લેણાની ઉધાર બાજુ, ના ના જમા બાજુ. હું હવે એ જો હવાર રોજ આવીને વાંચે છે. જેટલા લોકોને બપોરની સ્કૂલ હોય બધા વાંચવાનું શરૂ કરી દો. આ તમારો, તમે ઘરે વાંચો, તમે અહીંયા આવી જાઓ. જે લોકોને બપોરની સ્કૂલ હોય એને અત્યારથી ચોમાસિકની એક્ઝામની તૈયારી કરવા, સોરી પ્રિલિયમ એક્ઝામની તૈયારી કરવા માંડો. 70% તમને સિલેબસ પૂછાશે. અત્યારે રિવિઝન નહીં કરો તો ભેગું નહીં થાય. બધા યાદ રાખો, લાઈવ વાળા, ઓફલાઈન વાળા બધા. અને ફાઇનલ એક્ઝામમાં આખું અકાઉન્ટ હશે, પાર્ટ 1 પાર્ટ 2, સ્ટેટ આખું હશે, ઓસી આખું હશે, ઇકો હશે. તમે રિલેક્સ મૂડમાં હતા, હવે જાગી જાઓ. આ 31 ડિસેમ્બર છે, કાલ 1 જાન્યુઆરી. કાલથી તમે એવું સમજો કે તમારું 12મું શરૂ થઈ ગયું. કાલ સવારે અહીંયા ગુડાઈ જાઓ, રાત્રે જાગો, 12 વાગ્યા સુધી કદાચ રખડવા જાઓ, આટો મારવા જાઓ, કાંઈ વાંધો નહીં, પણ સવાર જાગીને વી આવજો. અહીંયા 7:30 બદલે 8 વાગે આવી જાય. જે લોકોને સવારની સ્કૂલ હોય બહેનો, એ લોકોને બપોર વહેલા આવી જાય. અહીંયા પાકું કરવાનું, વાંચવાનું, કારણ કે તમારો આ બધો પાયો છે. આ દાખલા સેમ દાખલા 12મા ધોરણમાં છે, 35 માર્ક્સના. એ રીતના ઇકો અને ઓસી, વાણિજ્ય અને અર્થશાસ્ત્ર સેમ ટુ સેમ છે. જે તમે અત્યારે વ્યાખ્યા પાકી કરી એ વ્યાખ્યા તમને ન્યા કામ આવશે. ઇંગ્લિશ ગ્રામરના ટોપિક હરખા છે. જે અત્યારે 11મામાં ગ્રામર કરો છો એ જ ગ્રામર 12મામાં આવે. બીજી એક વસ્તુ વચ્ચે હું હારવાર કહેતો જાઉં કે 10મા ધોરણનું પેપર હળવા હાથે ચેક થાય અને 12મા ધોરણનું પેપર, કારણ કે હવે તમે મેચ્યોર થઈ ગયા છો, તમે પુખ્ત વયના થવા આવ્યા છો અથવા થઈ ગયા છો, એટલે હવે જે પેપર ચેક થાય એ કડક હાથે થાય. એટલે જે લોકોને 10મા ધોરણની અંદર 80% હોય એ લોકો 12મા ધોરણની અંદર આવે એટલે એનું રિઝલ્ટ 50% થઈ જાય. અને જેનું ઓલરેડી 50 હોય એ 1-2 સબ્જેક્ટમાં દાંડિયા ઉડાડે. અને હર વર્ષે 3.5 લાખ વિદ્યાર્થીઓમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થી ફેલ થાય છે, એટલે કે 50% જેટલો રેશિયો હોય. એકાદા વિષયમાં તો ઉડે જ થાય. એટલે મહેનત કરવાનું શરૂ કરી દેજો. આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું, બાકી ભીમ પડી જાય, કાંઈ ભેગું નહીં થાય. અને મારા બાપના હમ ખાઈને કહું છું, તમારા લોકોનું આ જેટલા લાઈવ ઓફલાઈન જેટલા ભણે છે આમાંથી ખાલી 4 થી 5 વિદ્યાર્થીનું અકાઉન્ટનું 100 માર્ક્સનું પેપર પૂરું થાય અને સ્ટેટનું પૂરું થાય. તમે 70 માર્ક્સનું લખીને આવશો અને 30
માર્ક્સનો તમને સમય ઘટશે. ખાલી 4 થી 5 વિદ્યાર્થી જ 100 માર્ક્સનું પેપર લખી શકશે. એ પૂરા તો નહીં જ આવે, લખી શકશે એમ કહું છું. બાકી તમે 70 માર્ક્સનું જ લખશો. કેમ 70 માર્ક્સનું સમજાવું. આવા 2 વાર્ષિક હિસાબના દાખલા પૂછશે. એક લેક્ચરમાં 1 કલાક થાય છે એક દાખલો ગણતા. તો આવો એક દાખલો કરતા એ તમને 1 કલાક થાય તો 1 કલાકમાં તમે 11 માર્ક્સનું જ કવર કર્યું. તો 2 કલાકમાં તમે 79 માર્ક્સનું કેમ કરશો? અને 2 દાખલા કરવામાં તમે 1.5 કલાક કાઢી નાખી 22 માર્ક્સમાં, તો 78 માર્ક્સનું વધ્યું. 1 કલાકમાં 78 માર્ક્સનું પૂરું કેમ કરશો? તો આ દાખલો મારે અત્યારે સમજાવવામાં તમને 1 કલાક થાય છે, કારણ કે હું સમજાવું છું એટલે. પણ આ દાખલો તમે ગણવા બેઠા હોય ત્યારે આ દાખલો 19 મિનિટમાં પૂરો થવો જોઈએ. અને એના માટે કરવી પડશે પ્રેક્ટિસ. તો 19 મિનિટમાં પૂરો થશે. કેમ 19 મિનિટ? એનું લોજિક એ સમજાવી દઉં. 100 માર્ક્સના પેપરમાં તમારી આગળ છે 180 મિનિટ, 3 કલાક. એટલે 1 માર્ક્સ માટે કેટલી થઈ? તો કે ભાઈ 101 ગુણ્યા 180 એટલે 180 એના છેદમાં 100. એટલે 1 માર્ક્સ માટે 1.8 મિનિટ થઈ. તો 20 ગુણ્યા 1.8 કરો, કેટલો જવાબ આવે? સોરી, 11 ગુણ્યા 1.8, કારણ કે 11 માર્ક્સનો દાખલો પૂછાય ને. 19.8 મેં તમને કીધું. એટલે મેક્સિમમ આ દાખલો પૂરો કરવામાં 20 મિનિટ થવી જોઈએ, કરતા વધારે ન થવી જોઈએ. આ જ નિયમ 12મા ધોરણમાં લાગુ પડશે. તો એ ભેગું તો જ થાય જો અત્યારથી મહેનત કરો, બાકી નહીં થાય. ને 11માં થાય નહીં 12માં થાય. એટલે જાગી જાજો. કાલ 1 જાન્યુઆરી છે 2026. તમારું 12મું ધોરણ શરૂ થઈ ગયું એવું સમજો. આ 12મા ધોરણમાં સેમ હવાલા છે. હમણાં હું 12મા ધોરણનું ટેક્સ્ટ બુક ખોલીને તમને દેખાડું. જો એમાં હવાલો એક આગળ પાછળ થાય તો તમારો અસ્ત્રો મારો ટકો. હું તમને ઘસારાના હવાલા, આ બધા હવાલા A to Z હવાલા, એક હવાલો એવો નથી કે જે 12માં ન આવતો. આ બધું 12માં આવશે. ડન? હાલ. તો છેલ્લે આપણે શું લખ્યું ભાઈ? કમિશન લખાઈ ગયું ને 800 રૂપિયા. દેવાદારો લખાઈ ગયા. લેણદારો હજી લખવાના બાકી છે. લેણદારો ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. હાલો લખી નાખો. લેણદારો કેટલા? 14,000. લેણદારો 14,000. હવે એના પછી આગળ મકાન એન્ટ્રી આવી ગઈ. મકાનમાં વધારો, યંત્ર, વાહનો આવી ગયા. એના પછી હુંડી. ઉધાર હોય એ શું હોય? લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? 5,000. અને જમા હોય એ દેવી હુંડી. એ કેટલી છે? 6,000. બે વસ્તુ આવે પાકા સરવૈયામાં. તો મૂડી દેવા બાજુ આવે દેવી હુંડી જે છે 6,000 ની, અને અહીંયા આવશે લેણી હુંડી, મિલકત લેણા બાજુ લેણી હુંડી. તો એ કેટલા છે ભાઈ? 5,000. ડન છે? ઓકે. હુંડી થઈ ગઈ. હુંડી પછી શું આવ્યું? ડિવિડન્ડ. ડિવિડન્ડ છે 1,000 રૂપિયા. એ આપણો ફાયદો છે. તો નફા નુકસાનની કઈ બાજુ આવશે? જમા બાજુ. ડિવિડન્ડ એટલે કોઈ પણ કંપનીના તમે શેર ખરીદ્યા હોય અને એ કંપની શેરનો જે નફો તમને આપે એને કહેવાય ડિવિડન્ડ. કેટલા રૂપિયા હતા? 1,000. હાલો, ડિવિડન્ડ આવી ગયું. હવે શું છે? રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ. તો આ આપણી શું થઈ ગઈ? મિલકત. શેર ખરીદ્યા મિલકત એટલે આવશે મિલકત લેણા બાજુ. 10,000 રૂપિયાના શેર છે. તો અહીંયા લખું છું ભાઈ રામ રહીમ ના શેરમાં રોકાણ 10,000 રૂપિયા. ડન? હાલો એના પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું આવી ગયું, ફર્નિચર આવી ગયું, મરામત ખર્ચ. કેટલાનો છે મરામત ખર્ચ? 3,000. હાલો તો એ મરામત ખર્ચ લખી નાખીએ 3,000. એમાં ઓલો આખર સ્ટોક વાળો પ્લસ કરવાનો કે નહીં? હાલો પેલા જોઈ લઈએ, જવાબ નહીં આવે તો કરશું. મરામત ખર્ચ કેટલો છે? મરામત ખર્ચ 3,000. એમાં કદાચ ઓલો જે રિપેરિંગ ખર્ચો હતો ને મરામત ખર્ચ આખર સ્ટોકનો, એ આમાં કદાચ આપણે પ્લસ કરવાનું થાય, પણ એ જોશું. જવાબ નહીં આવે તો અત્યારે નથી લખતા કાંઈ. મરામત ખર્ચ પછી વીજળી ખર્ચ, એ નફા નુકસાનની ઉધાર બાજુ. બોનસ, એ તે નફા નુકસાનની ઉધાર બાજુ.
ઉધાર હોય એ બધું ઉધાર જ આવે, જમા હોય તો જમા આવે. વટાવ એ નફા નુકસાનની કઈ બાજુ? ઉધાર બાજુ. તો વીજળી, બોનસ અને વટાવ. હાલો ભાઈ 2500, 3600, 2500 ને 1000 ત્રણેય વસ્તુ લખી નાખીએ ભાઈ. એટલે એ ભાઈ મરામત ખર્ચ તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે ને. એ ભૂલમાં ઓલા પણ ઠપ કરાઈ ગયું. મરામત ખર્ચ હારું થયું બેન તે કીધું, એ ભૂલમાં ઉપર લખાઈ ગયો ભાઈ. હાલો એક લાઈન છોડું છું કારણ કે કદાચ પ્લસ કરવાનું થાય તો અહીંયા જગ્યા રહે એટલે તમે એક લાઈન છોડજો. વીજળી ખર્ચ પછી હું હતું ભાઈ? વીજળી ખર્ચ પછી બોનસ. વટાવ પેલા હતું કે પેલા વટાવ હતું? બોનસ. પછી શું હતું? વટાવ. વીજળી ખર્ચ 3600 રૂપિયા, બોનસ 2500 રૂપિયા, વટાવ 1000 રૂપિયા. ઉધાર વેચાણ પ્લસ કઈ 34000 નહોતા લખેલા આપણે? એ 34000 ની નીચે લખવાનું ગાલખાત અનામત 1500 અને 12 જેવા દેવાના 3200. ત્યાં જો મિલકત લેણામાં આ તો આ તો જો ને તો બધું ભેગું કરી નાખ્યું છે. દાદા અહીંયા જો, અહીંયા જોઈ 34000 છે ને, 34000 લાવ પેન દે મારી દેવિકા. અહીંયા લખવાનું ગાલખાત અનામત 1500. હવે પૈસા વધ્યા 32512. ઓકે હાલો થઈ ગયો. હાલો હવે ખાતા બંધ કરીએ. ચલો ભાઈ 1,28,400 વત્તા 10,400 બોલો સરવાળો કેટલો આવે છે? ભાઈ કોઈ જવાબ ખોલીને રાખજો, સાચો આવે છે કે નહીં જોવા હાટો. કેટલા આવે છે બેટા? 1,38,800. ઈ આ બાજુ કેટલા દીકરા આવ્યા? 73,700. એ સેમ ટોટલ અહીંયા લખીએ 73,700. એમાંથી આ બધું માઇનસ કરવા મળો. હાલો 73,700 માંથી 400, 1600, 1400, 62, 40, 50, 4,000, 30,000, 50, 5,000 છે 50,000 નથી. 4800, 1200, 3,000, 25,000, 700. ગયા વખતે આ દાખલા મને આ દાખલો કેમ મોઢે યાદ છે ખબર? ગયા વખતે મેં 3 વાર કર્યો ને ત્યારે 1 વાર જવાબ આવ્યો હતો. કારણ કે મેં ઘણા વર્ષ પછી ગયા વર્ષે મેં 11મું ભણાવ્યું હતું. ચોખ્ખો નફો 4,710. હાલો બકુલાવ કરો પ્લસ માઇનસ. મૂડીમાં વ્યાજ પ્લસ કરો, ઉપાડ માઇનસ કરો અને 4710 પ્લસ કરો. શું જવાબ આવે છે? 1,14,150. શાબાશ આલિયા. 1,14,150. વાહ ડાઈ બેન. હાલો હવે આનો ટોટલ કરી નાખો. 1,14,150 વત્તા 2500 વત્તા 14,000 અને વત્તા 6,000. શું જવાબ આવે? 1,36,650. શાબાશ મારા લાઈવ વાળા બકુડાવ. તમને ઉપર વાળો 400 વાળો ના કરે? હાલો હર 50 વર્ષે લગ્ન કરાવે. ના 50 તો બહુ ઓછા છે. હર 70 વર્ષે. કારણ કે ડોહી હોય તો ડોહો વિયો જાય, ડોહો હોય તો ડોહી વહી જાય, પછી મજા હેલા એવું ન હોય. હાલો સરવાળો કરો. 6,400, 6,600, 45,750, 16,000, 5,000, 32,500, 3600, 10,400 અને 10,400. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.